જય જવાન જય કિસાન દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું કે જેવી રીતે આપણું એક આયોજન છે કે આવનારી તારીખ 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ એટલે કે આવતીકાલે આપણે જે એક સરકારશ્રીને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે, જેમાં આપણી ત્રણ મુખ્ય માંગો છે. ત્રણ મુખ્ય માંગોને લઈને આપણે અલ્ટિમેટમ આપવાનું છે. આમ જોવા જઈએ તો આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જે પ્રતિમા છે એની બાજુમાં આવેલું ગ્રાઉન્ડ, એના માટેની પરમિશન માંગેલી હતી, પણ સરકારશ્રીએ કોઈને કોઈ બહાને એ ગ્રાઉન્ડની પરમિશન આપણે આપેલી નથી. એટલે સરકારશ્રી ક્યાંય ને ક્યાંય ખેડૂતોનો અવાજ દબાવવા માંગે છે, પણ આ ખેડૂતો છે એનો અવાજ દબાવવાનો નથી. ત્યારે આપણે જણાવી દઉં કે જે જૂનાગઢના પીઆઈ તરફથી આપણે માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આ ગ્રાઉન્ડ નહીં, પણ તમે ડાયરેક્ટ કલેક્ટર કચેરીએ પધારો ને ત્યાં એના ગ્રાઉન્ડની અંદર તમારે જે કાર્યક્રમ કરવો હોય તે કરો. એટલે જે જૂનાગઢના પીઆઈએ જે આપણે કીધું છે એ જ મુજબ, એના કહેવા મુજબ આપણે ચાલવું છે. આપણે ક્યાંય કાયદાનો ભંગ નથી કરવો અને આપણે જૂનાગઢ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડની અંદર આપણે આવતીકાલે બધા એકઠા થવાનું છે. ત્યારે હું દરેક ખેડૂત ભાઈને જણાવી દઉં કે આવતીકાલે 10 નવેમ્બર 2025 અને સોમવારે સવારે 9 વાગ્યે બધા ખેડૂત ભાઈઓ છે એ કલેક્ટર કચેરીએ પધારો. ત્યાં આપણે મોટી સંખ્યામાં પધારો. આપણી જે ત્રણ માંગ છે, મુખ્ય માંગ છે કે 2 હેક્ટરની મર્યાદાની અંદર 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ આપવામાં આવે છે, એ આપણું સંપૂર્ણ 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે અને જે મિત્રોએ પાક ધિરાણ ઉઠાવેલું ન હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકારથી 3 લાખ રૂપિયાની રકમ જમા કરે. બીજી આપણી માગણી છે કે જે 2019નો પાક વીમો મંજૂર થયેલો હતો, કોર્ટના આદેશ પછી પણ આજ દિવસ સુધી સરકારે એ વીમો છે એ ખેડૂતોના એકાઉન્ટમાં નથી આપ્યો. એટલે કે 50% ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો છે, 50% આજે પણ એ વીમાની રકમથી વંચિત છે. એ તમામ ખેડૂત ભાઈઓને એ 2019નો પાક વીમો મળી રહે. અને ત્રીજી અગત્યની માગણી છે કે જે ટેકાના ભાવે અત્યારે આજે 9 તારીખથી સરકારે જે આ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે, આ ખરીદીની અંદર સરકારે 125 મણની જે જાહેરાત કરી છે એમ નહીં, પણ જે કાયદા મુજબ 200 મણ છે એ ખેડૂતનો અધિકાર છે. દર વર્ષે 200 મણ છે એ સરકાર તરફથી ખરીદવામાં પણ આવે છે, પણ આ વર્ષે અન્યાય કરીને 125 મણ ખરીદે છે. એની જગ્યાએ 200 મણ પૂરી મગફળી ખેડૂતોની ખરીદવામાં આવે અને એની સાથોસાથ જે વરસાદને કારણે, માવઠાને કારણે જે મગફળી પલળી ગયેલી છે, આ મગફળી સરકાર નહીં ખરીદે તો વેપારી તો આમાં કોઈ જ પ્રકારે આપણી સાથે ન્યાય નથી કરી શકવાના. એટલે ખેડૂતોની પલળેલી મગફળી છે એ પણ સરકાર ટેકાના ભાવે ખરીદી લે. આ ત્રણ આપણી જે મુખ્ય માંગ છે, જેની અંદર પાક ધિરાણ માફ, 2019નો વીમો અને આ ટેકાના ભાવનો મુદ્દો, આ ત્રણેય મુદ્દાને લઈને આપણે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે કે દિવસ 12ની અંદર જો આપણા અલ્ટિમેટમને ધ્યાનમાં રાખીને દિવસ 12ની અંદર ત્રણેય મુદ્દાનું સોલ્યુશન સરકાર આપે, નહીતર આવનારા દિવસની અંદર અનજળનો ત્યાગ કરીને આપણે ઉપવાસ આંદોલન ઉપર જઈ રહ્યા છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને જૂનાગઢ પધારવા માટે મારી ખાસ અપીલ છે. જય જવાન જય કિસાન.